મહેસાણા શહેરમાં સિટી બસ સેવાને ગ્રહણ લાગ્યું છે। 4 માસ પૂર્વે બંધ થયેલી સિટી બસ સેવા હજુ આગામી સમયમાં શરૂ થાય તેવા હાલમાં કોઈ જ અણસાર દેખાતા નથી। ખાનગી એજન્સીને પ્રતિ કિલોમીટર 37 રૂપિયા ચૂકવવા છતાં અનિયમિત સેવાને કારણે નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા બંધ કરાવવામાં આવી હતી। આ સેવા ફરી શરૂ કરવા બહાર પડાયેલા ટેન્ડર બાદ માત્ર એક જ એજન્સીએ સિટી બસ સેવામાં રસ દાખવતા હજુ પણ મહેસાણાવાસીઓએ સિટી બસ સેવાનો લાભ મેળવવા રાહ જોવી પડશે। મહત્વપૂર્ણ એ છે કે મહેસાણા શહેરમાં સિટી બસ સેવા અંતર્ગત 365 દિવસ દરમિયાન મહિલાઓને વિનામૂલ્ય મુસાફરીનો લાભ આપવામાં આવતો હતો, જેને લઈને આ સેવા મહિલાઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી। પરંતુ 4 મહિના પહેલા આ સેવાને ગ્રહણ લાગ્યું હતું। એક જ ઝાટકે મહેસાણા શહેરમાં સિટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। નગરપાલિકા દ્વારા કાર્યરત હતી, જે છેલ્લા 4 માસથી હાલમાં બંધ છે અને જે તે સમયે જ્યારે ટેન્ડર ચાલુ હતું તે દરમિયાન 1 કિલોમીટરના અંદાજિત 37 રૂપિયા જેવું નગરપાલિકા એજન્સીને પે કરતી હતી। પરંતુ એજન્સી દ્વારા કામગીરી ન કરવાના કારણે બસોને બંધ, જે સિટી બસની જે બસો નક્કી કરેલ હતી તે મુજબ એના રૂટ થઈ શકતા ન હતા, જેથી એ એજન્સી દ્વારા નગરપાલિકાને જાણ કરી અને કામગીરી બંધ કરી હતી। જે અનુસંધાને સામાન્ય સભાએ નિર્ણય કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરેલ છે અને હાલમાં એક ટેન્ડર આવેલ છે, જેથી હવે રીટેન્ડર કરવાનું પ્રક્રિયા કરવામાં આવશે। એટલે એક ટેન્ડર આવે તો સિટી બસ સેવા ચાલુ નથી થતી? ના, સરકારશ્રીના નિયમ મુજબ હરીફાઈ નહીં થતી હોવાના કારણે એક ટેન્ડર માન્ય કરી શકાતું નથી। નગરપાલિકા આટલા પૈસા ખર્ચે છે, 37 રૂપિયા પર કિલોમીટર, 150 કિલોમીટર રોજના ભરી આપવામાં આવતા, આમ છતાં સિટી બસ સેવા કેમ ચાલતી નથી? નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવતા હતા કે સિટી બસ સેવા ચાલુ રહે, જેથી સામાન્ય નાગરિકને તકલીફ ના પડે, પરંતુ એજન્સીની અમુક બસો બંધ રહેવાના કારણે એજન્સી દ્વારા સામેથી સિટી બસ સેવા બંધ કરવામાં આવેલ હતી। તો હજુ મહેસાણા નાગરિકોએ રાહ જોવી પડશે સિટી બસ સેવા માટે? બને એટલી ઝડપી કાર્યવાહી કરી સિટી બસ સેવા ફરીથી કાર્યવાહિત કરવામાં આવશે। સિટી બસ સેવા નગરપાલિકા દ્વારા કાર્યરત હતી, જે છેલ્લા 4 માસથી હાલમાં બંધ છે અને જે તે સમયે જ્યારે ટેન્ડર ચાલુ હતું તે દરમિયાન 1 કિલોમીટરના અંદાજિત 37 રૂપિયા જેવું નગરપાલિકા એજન્સીને પે કરતી હતી। પરંતુ એજન્સી દ્વારા કામગીરી ન કરવાના કારણે બસોને બંધ, જે સિટી બસની જે બસો નક્કી કરેલ હતી તે મુજબ એના રૂટ થઈ શકતા ન હતા, જેથી એ એજન્સી દ્વારા નગરપાલિકાને જાણ કરી અને કામગીરી બંધ કરી હતી। જે અનુસંધાને સામાન્ય સભાએ નિર્ણય કરી ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરેલ છે અને હાલમાં એક ટેન્ડર આવેલ છે, જેથી હવે રીટેન્ડર કરવાનું પ્રક્રિયા કરવામાં આવશે। એટલે એક ટેન્ડર આવે તો સિટી બસ સેવા ચાલુ નથી થતી? ના, સરકારશ્રીના નિયમ મુજબ હરીફાઈ નહીં થતી હોવાના કારણે એક ટેન્ડર માન્ય કરી શકાતું નથી। નગરપાલિકા આટલા પૈસા ખર્ચે છે, 37 રૂપિયા પર કિલોમીટર, 150 કિલોમીટર રોજના ભરી આપવામાં આવતા, આમ છતાં સિટી બસ સેવા કેમ ચાલતી નથી? નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવતા હતા કે સિટી બસ સેવા ચાલુ રહે, જેથી સામાન્ય નાગરિકને તકલીફ ના પડે, પરંતુ એજન્સીની અમુક બસો બંધ રહેવાના કારણે એજન્સી દ્વારા સામેથી સિટી બસ સેવા બંધ કરવામાં આવેલ હતી। તો હજુ મહેસાણા નાગરિકોએ રાહ જોવી પડશે સિટી બસ સેવા માટે? બને એટલી ઝડપી કાર્યવાહી કરી સિટી બસ સેવા ફરીથી કાર્યવાહિત કરવામાં આવશે। સિટી બસ સેવા નગરપાલિકા દ્વારા ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।